ચાલો બાળકો, આપણે અધ્યયન સંપુટમાં આજે વિવિધ આકારો દોરીશું, એની ધાર, સપાટી અને ખૂણા વિશે સમજીશું. બરાબર? તો ચલો, તમારા અધ્યયન સંપુટમાં શું આપેલું છે પહેલાં જોવો તો બધા. પહેલાં આપ્યું છે, કયો આકાર આપેલો છે? સમઘન. તો ચલો, આમાંથી સમઘન આકાર કયો છે? આ છે. ચલો, આ સમઘન આકાર. હવે સમઘન આકારની સપાટી, તો સપાટી કોને કહેવાય? કે જે આ છે આ રીતે, એને સપાટી કહેવાય. આ બધી સપાટીઓ છે એની. ખ્યાલ આવ્યો? આ સપાટી. તો સમઘન આકારમાં કેટલી સપાટી તો આપણે ગણીશું. ચલો, 1 2 3 4 5 6. કેટલી સપાટી છે? તો ચલો 6 લખી નાખો બધા. ચલો લખો. લખેલા છે 6? સરસ. ચલો, હવે એની ધાર. ધાર એટલે કિનારી આપણે ગણીશું. ચલો, કિનારી એટલે આ પટ્ટી હોય, પટ્ટી, એને ધાર કહેવાય, એને કિનારી પણ કહેવાય. ચલો ગણો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. કેટલી છે? ચલો, હવે એના આપણે ખૂણા ગણીશું. 1 2 3 4 5 6 7 8. તો ચલો 8 ખૂણા લખો બધા. ચલો, સરસ. લખો. લખાઈ ગયા? ચલો, હવે આમાંથી મને કહો કે આ બાકસનો આકાર છે એ કયો આકાર છે આમાંથી? આ લાકડાના રમકડામાંથી. સરસ. તો આ કયો આકાર કહેવાય? બાકસનો આકાર કયો આકાર? બાકસ તો ખરું, પણ આ લંબઘન. શું કહેવાય? લંબઘન કહેવાય. ચલો, હવે લંબઘન લખાઈ ગયું. હવે એની સપાટી કેટલી છે? ચલો આપણે ગણીશું. 1 2 3 4 5 6. લખી નાખો 6 ફટાફટ. ચલો, હવે એની ધાર. હવે એની ધાર કેટલી છે? ચલો, 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. લખી નાખો 12. ચલો, ચલો, હવે કયું ચિત્ર આવ્યું જુઓ તો? ગાજર. તો ગાજરનો આકાર કયો છે? કોણ બોલશે? કયો? શંકુ. તો આમાંથી શંકુ આકાર કયો છે? કાઢીને બતાવો. હા, એ છે શંકુ. પછી બીજો? હા, ગાજર જેવો. જો એકદમ લાગે છે ગાજર જેવો. બસ. ચલો, ગાજર જેવો આકાર છે ને આનો. ચલો, હવે ગાજરની સપાટી કેટલી છે? કોણ કહેશે મને આમાંથી? ચલો, તમે બતાવો. હા, કેટલી સપાટી છે? 1. ક્યાંય બીજે છે સપાટી? ક્યાંય નથી ને. લીચ્છો ભાગ, એને સપાટી કહેવાય. ચલો, 1 લખી નાખો. ચલો, ચલો, એને ખૂણા કેટલા છે સપાટીને? શંકુ આકારને ખૂણા? 1 ખૂણો. કોણ બતાવશે મને ખૂણો? ચલો, કવિતા. એ સપાટી છે. હા, સરસ. 1 ખૂણો છે ને. ચલો લખો. 1 ખૂણામાં 1 લખાઈ ગયો. ચલો, એને ધાર ક્યાંય દેખાય છે તમને? ધાર દેખાય છે? ના, ધાર નથી દેખાતી. એટલે આપણે એમાં 0 કરી નાખો બધા. 0 અથવા વચ્ચે લીટી નાની કરી નાખો તો પણ ચાલે. ચલો, હવે કયો આકાર આવ્યો? જો ચોક દેખાય છે. ચોક
ચોક એટલે કયો આકાર? ચલો મને નળાકાર બતાવો. કોણ બતાવશે? સરસ. ચલો નળાકાર. સરસ. ચલો નળાકાર બતાવ્યો. નળાકાર. હા ચલો હવે નળાકારમાં નળાકાર લખાઈ ગયો. હવે સપાટી કેટલી છે એની કોણ કહેશે તમારામાંથી મને? શ્રેયાબેન તમારી પાસે રાખો પહેલા, પછી બતાવો કેટલી સપાટી? એક. સરસ. બે સપાટી લખો. ચલો બધા. બે સપાટી. ચલો હવે સપાટી બે છે. ધાર કેટલી છે? ધાર. ધાર છે? ક્યાં ધાર છે? ધાર એટલે સીધી ધાર હોવી જોઈએ. છે સીધી ધાર ક્યાંય? ચલો એમાં જીરો લખી નાખો. ધાર છે નહીં. લીટોય ચાલે અને મીંડું બી ચાલે. ચલો એને ખૂણા પડે છે નળાકારને, તો ત્યાં પણ મીંડું કરી નાખો. ખાલી એને બે સપાટી પડે છે. ચલો લખાઈ ગયું. સરસ. ચલો હવે કયો આકાર આવ્યો જુઓ તો બધા. કયો ચિત્ર શેનું છે? દડાનું. અને દડાનો આકાર કેવો છે? દડાનો આકાર ગોળ છે. ચલો તો હવે આમાંથી ગોળ. સરસ. આ ગોળ કહેવાય. સરસ. ચલો દડાનો આકાર ગોળ. ચલો એને ધાર, સપાટી કે ખૂણો છે? ના, બધામાં 0 0 0 આવે. ધાર નથી, સપાટી પણ એનો આકાર પહેલા ગોળ લખી નાખો. ગોળ. ગોળ પણ લખાય ને વર્તુળ પણ લખાય. ખબર છે ને બધાને? એને ધાર પણ નથી, સપાટી પણ નથી કે ખૂણા પણ નથી. ચલો હવે શેનું ચિત્ર આવ્યું? કોણ કહેશે મને? શેનું ચિત્ર આવ્યું? કલર બોક્સનું. તો ચલો કલર બોક્સનું કેવો આકાર હોય? લંબઘન. તો લંબઘનમાં ચલો લખી નાખો. લંબઘન પહેલા એનો આકાર લખવાનો હંમેશા. લંબઘન. ચલો એની સપાટી કેટલી હોય લંબઘનને? 6 લખી નાખો. ચલો તમારે બોલવાનું છે હો, અને તમારે જાતે જ લખવાનું. કેટલી સપાટી હોય? 6. ચલો ધાર કેટલી હોય? 12 લખી નાખો. 12. ખૂણા કેટલા હોય? કેટલા હોય? 8. સરસ. લખી નાખો. ચલો ચલો હવે કયો આકાર આવ્યો? કઈ વસ્તુ છે? આઈસ્ક્રીમ કોન. તો આઈસ્ક્રીમ કોનનો આકાર કેવો હોય? તો આ શંકુને આમ કરી નાખો. આ શંકુને આમ કરી નાખો તો આઈસ્ક્રીમ કોન બની જાય. બરોબર? ચાલે. હા, દડો પણ મૂકી શકાય ઉપર. એવું જ લાગે જાણે આઈસ્ક્રીમનો. બરોબર? ચલો તો ત્યાં લખી નાખો શંકુ. શંકુ આકાર લખી નાખો. ચલો શંકુ લખાઈ ગયું. પછી આગળ શું લખવાનું હોય જો તો? સપાટી. સપાટી, ધાર અને ખૂણાય લખી નાખો. હાલો શંકુ આકારના. શંકુ આકારની સપાટી કેટલી હોય? 1. ધાર હોય? ના. ખૂણા હોય? કેટલા ખૂણા હોય? 1. કેટલા ખૂણા હોય? હા તો લખી નાખો. ચલો
ચલો લખાઈ ગયું. ચલો છેલ્લી વસ્તુ કઈ છે? શું છે? બોટલનો આકાર કેવો? ચલો નળાકાર લખો. ચલો ફટાફટ. પછી એને સપાટી કેટલી હોય, ધાર કેટલી હોય અને ખૂણા કેટલા હોય એ પણ લખી નાખો. ચલો ચલો